ચાલવા દે માં, તું મને આ જગતમાં આવવા દે, વંશનો બીજ પણ ધાવવા દે, બીજ પણ ધાવવા દે, ધોરે માની છાપને તું લીલી વાવવા દે, સાપનો ભારો નથી તું જ અંશુમાં, તારી આકૃતિ પરિસર ચાવવા દે, તું મને આ જગતમાં આવવા દે, તું મને આ જગતમાં આવવા દે માં. મિત્રો, સુપરસ્ટાર અમિતાભ બચ્ચને એમના બ્લોગમાં દીકરીઓ વિશે ખૂબ જ સુંદર લખ્યું છે કે આજની દુનિયામાં એક દીકરી 10 દીકરા બરાબર હોય છે. તમે તમારી દીકરીને દીકરા કે બેટા કહીને બોલાવી શકો છો, પણ દીકરાને દીકરી કે બેટી કહીને બોલાવી શકતા નથી. આ જ કારણ છે કે દીકરીઓ હંમેશા ખાસ હોય છે. એટલે જ કોઈએ કહ્યું છે કે મોગરાની મહેક અને ગુલાબની ભવ્યતા, મોગરાની મહેક અને ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા માંથી કોઈ ઝાકળ બિંદુમાંથી એકઠી થાય ત્યારે દીકરી પ્રાપ્ત થાય છે. બેટા બેટી એક સમાન એ આપણા સૌનો મંત્ર હોવો જોઈએ, જેની શરૂઆત 22મી જાન્યુઆરી 2015 ના રોજ હરિયાણા પાણીપતના ખાતે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર મંત્રાલય, માનવ સંસાધન વિકાસ મંત્રાલય એમ 3 મંત્રાલયના પ્રયાસથી હાથ ધરવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત પર સેલ્ફી ડોટર પહેલની શરૂઆત કરનાર સરપંચની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ પોતાની દીકરીઓ સાથે પોતાની તસવીરો સાથે મોકલવાની વિનંતી કરી હતી. અને જેમના ઘરે દીકરીઓ છે એ સૌ માટે ગર્વનો પ્રસંગ બન્યો હતો. આ પ્રસંગે હું એક માતાની સત્ય ઘટના કહીશ. જ્યારે એક દીકરો પોતાની વૃદ્ધ માતાને વૃદ્ધાશ્રમ મૂકીને જતો હોય છે, જ્યારે એક દીકરો પોતાની વૃદ્ધ માતાને વૃદ્ધાશ્રમ મૂકીને જતો હોય છે, ત્યારે તેની માં કહે છે, બેટા તું તારા મનમાં જરાય દુઃખ ના લગાડતો, કેમ કે તને મેળવવા માટે મેં મારી 5 દીકરીઓની ભ્રૂણ હત્યા કરી છે. એટલે જ હું કહીશ, son is a son until he gets a wife, son is a son until he gets a wife, daughter is a daughter end of her life, daughter is a daughter end of her life. દીકરો ત્યાં સુધી દીકરો રહે છે ત્યાં સુધી તે ભણે છે, પરંતુ દીકરી જીવનમાં અંત સુધી દીકરી જ બનીને રહે છે. अंतમાં હું એટલું જ કહીશ, असली दौलत उसी ने पाई है जिसके घर में लक्ष्मी के रूप में बेटी आई है, असली दौलत उसी ने पाई है जिसके घर में लक्ष्मी के रूप में बेटी आई है. जय हिंद, जय भारत.